નર્મદા જિલ્લામાં એક બાજુ આધાર સેવા કેન્દ્રના સર્વર ઠપ છે, કેન્દ્ર બંધ છે. એક બાજુ આયુષ્માન કાર્ડ હોય, રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે, ઓફિસો બંધ છે. અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ, ખાડા નથી પૂરાતા. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે. નળ સે જલમાં પાણી નથી આવતા, યુવાનો બેરોજગાર છે. અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી. અને છેલ્લા 3 દિવસથી 9 તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે. અમે ગઈકાલે 17 જણને ગામડાઓમાં રોક્યા, એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા, એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી. તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા, એટલે હવે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અમારે ડેડિયાપાડાની વાત કરું, મનરેગાને 13,000નો ટાર્ગેટ છે, તલાટીઓને નાના સેજાવાળાને 500 અને મોટા સેજાવાળાને 800નો ટાર્ગેટ છે. એવી રીતના ડીઆરડીના તમામ કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે. એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી, કલેક્ટર શ્રી અને એસપી શ્રીને આપ્યા છે. જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટું આંદોલન થશે. પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે, શું નર્મદા જિલ્લા વહીવટી તંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે? તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે? તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા. દિન 5માં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે, જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે, એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટર શ્રી અમને બાહેધરી આપી છે, ડીડીઓ શ્રીએ પણ બાહેધરી આપી છે. જો કાર્યવાહી નહીં થશે તો દિન 5 પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ ચાલુ રહેશે. ટીડીઓ શ્રીએ સોમવારે 9 તારીખે મિટિંગો લીધી, ડેડિયાપાડા, સાગબારા તમામ ટીડીઓએ, અને એમણે કીધું કે ડીડીઓ શ્રીની સૂચના છે. અમે પોતે પૂછ્યું, ડીડીઓ શ્રીની સૂચના છે, અને ટાર્ગેટો આપ્યા, લક્ષ્યાંક આપ્યો, અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે. આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે. તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી, અને બીજેપીના સભ્ય નોંધણીમાં બધા ફરે છે. એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે. જો અમને અટકાવવામાં નહીં આવે, એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો 5 દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે. પોલીસ સાથે શું કામ ઘર્ષણ કરવાનું? અમે અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો કર્યા છે, એક પણ સરકારી કે ખાનગી મિલકતને રૂપિયાનું પણ અમે નુકસાન નથી કરતા. છતાંય અમે કેવડિયાની પરવાનગી માગી, પરવાનગી પણ નથી આપવામાં આવતી. જ્યારે પણ પ્રોગ્રામો હોય અમને પરવાનગી જ નથી આપવામાં આવતી. અમે આવીએ એટલે પોલીસ જાણી જોઈને ધક્કા મૂકી અને જીભાજોડી કરવા ઉતરી પડે છે. તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે? પોલીસને અમે કીધું, તમે જે 2 નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર, એ બંધ થવું જોઈએ. અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સો આપ્યા છે, બુટલેગરોને પરવાનગીઓ આપી છે, 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ, એ અમે ખુલ્લા પાડીશું. એ કાલીઓ હોય, ભૂરીઓ હોય, ભોલીઓ હોય કે લાલીઓ હોય, બધાના નામ આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું અમે. તમે કહી રહ્યા છો કે નર્મદા જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. બિલકુલ દારૂબંધીનો અમલવારી બિલકુલ નથી થતી. કેટલી વાર અમારે ધારણા પર બેઠવું પડે દારૂના માટે. અહીંયા આઈજી સાહેબનું ઇન્સ્પેક્શન હતું, ત્યાં પણ અમે કીધું, છતાં પણ કોઈ નિરાકરણ નથી. એટલે પોલીસને અમારી વિનંતી છે કે પોલીસ હોય કે તલાટીથી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય, આપણે બધા પ્રજાના નોકર છે, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસે આપણને પગાર મળે છે. આપણે ક્યારે પ્રજા પર માલિક નહીં બનવાનું. બધા સાહેબગીરી કરવા લાગેલા છે. એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડી છે. આ બાબતની એસપીને રજૂઆત કરવામાં આવી છે આજે? આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે. આવનાર દિવસોમાં કેટલા ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે, એની પણ અમે તપાસ કરીશું. અને કેટલો દંડ છેલ્લા વર્ષમાં આજની સ્થિતિએ કેટલો દંડ એમણે ઉઘરાવ્યો છે, કયા પ્રકારના વાહનો પર, એ પણ અમે માહિતી માંગીશું. આજે કાચ તૂટી ગયો છે, ધક્કામધક્કીનું નુકસાન પહોંચ્યું છે, એ બાબતે શું કહેશો? હવે કાચનું મને બહુ આઈડિયા નથી, પણ ગેટ બંધ હતો એટલે ગેટો બી કૂદીને ગેટો ખોલાવીને અમે અંદર ગયા છે. કયા અધિકારીઓ ભાજપના સભ્ય બનાવવા માટે ટીડીઓ આપણે ડેડિયાપાડાના ટીડીઓ, મારે ત્યાં ગઈકાલે કર્મચારીઓ આવ્યા, એમને પૂછ્યું, એમના કાર્ડ પણ મેં લીધા. તો ડેડિયાપાડાના ટીડીઓ જગદીશ સોની અને તમામ ટીડીઓને સૂચના છે, અને ડીડીઓ સાહેબે કીધું છે. આવી રીતના બધા કર્મચારીઓના પણ કાર્ડ બન્યા છે, અને આ જ કર્મચારીઓ ઝુંબેશના રૂપે હવે આ બધા કર્મચારીઓ છે, એ ટીડીઓ જાતે કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી આવે છે માગીને કાર્ડ બનાવ્યા છે ટીડીઓ જાતે. આ તમામ હજુ ઘણા છે, આ બધા કર્મચારીઓ છે. તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે? એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે, દિન 5 પછી આનાથી પણ મોટું આંદોલન અહીંયા કલેક્ટર કચેરી પર થશે. ચૈતરભાઈ ધારાસભ્ય શ્રી
તો વિરોધ પક્ષમાં છે, એટલે વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે. અમે ભારતીય જનતા પાર્ટીના લોકો એક સત્તાધારી પાર્ટીના કાર્યકર્તા છે, જવાબદારી પાર્ટીના કાર્યકર્તા છે, અને એટલી મોટી કાર્યકર્તાની મોટી ફોજ છે ને, અમે શું કામ કર્મચારીઓનો ઉપયોગ કરીએ કે આમાં કામે લગાડે? અને અમારે સદસ્ય અભિયાનનો તો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દર 5 વર્ષે મેં નવેસરથી સભ્ય બનાવે છે. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની વરેલી પાર્ટી છે, રાષ્ટ્રીય વિચારધારાની વરેલી પાર્ટી છે. એટલે ટકોરાબંધ કાર્યકર્તા હોય એને જ અમે સભ્ય બનાવીએ અને બીજાને અમે સોંપી દે તો એવા સભ્ય થોડા બનવાના છે. એટલે ચૈતર વસાવાનો આક્ષેપ એ તદ્દન વાહિયાત આક્ષેપ છે, ખોટો આક્ષેપ છે. અને એની પાસે કોઈ પ્રૂફ હોય તો એ અમને આપી શકે છે. હા, એક વસ્તુ નક્કી કે લોકસભાની ચૂંટણીના પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ નેત્રંગ મુકામે આવવાના હતા. એ વખતે કેટલાક જીઆરએસ અને મનરેગાના કેટલાક કર્મચારીને સાથે જોડાયેલા, જે ચૈતર સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતા હતા આમ આદમી પાર્ટી સાથે. એ લોકો નરેગાના કામો બંધ કરાવી અને સભામાં લઈ ગયા, અને કેટલાક લોકો તો વિડીયો બી પકડાયેલા છે. વિડીયોમાં પણ નિવેદન આપતા હતા કેટલાક કર્મચારીઓ. એવા લોકોની સામે એ ટીડીઓએ પગલાં લીધા. ટીડીઓ ત્યારથી ડેડિયાપાડાના ટીડીઓ એમના મગજમાં ઘૂસી ગઈ આને કોઈ બી સંજોગોમાં ડિસ્ટર્બ કરવાનો. એટલે તો ચૈતર વસાવાને બધા એ ડેડિયાપાડાના ટીડીઓને વારંવાર ડિસ્ટર્બ કરે છે. રહી વાત હવે આ નેત્રંગની ઘટના પછી કેટલાક નરેગાના કર્મચારીઓ હોય કે જીઆરએસ ગણાય એ બિનરાજકીય રીતના, અને બીજા કેટલાક કરાર આધારિત કર્મચારી સરકારી કર્મચારી નથી ગણાતો. અને એક કોઈ પણ પાર્ટીનો સભ્ય પણ એ બની શકે, પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્ય નથી બનતો. સક્રિય સભ્ય બને તો વસ્તુ અલગ થાય, એ પ્રાથમિક સભ્ય બને છે. નેત્રંગની ઘટના પછી કેટલાક કર્મચારીઓ મનરેગાના કર્મચારીઓ કે જ્યાં ગામ પર હોય છે જીઆરએસના, એ લોકો કીધું સાહેબ આ 2-4% લોકો છે એ આમ આદમી પાર્ટીનું કામ કરે છે, બાકી અમને તો સરકાર રોજીરોટી આપી છે, અમે તો સરકારની નીતિમાં અમે માનીએ છીએ. એવા ત્યારે મળે. હવે કેટલાક લોકોને અમે એવું કીધું કે ભાઈ તમે ફિલ્ડ પર કામ કરે, અને આખા ગામ લગભગ એમની સાથે હોય, અને એ કર્મચારી હોતા નથી, ગણાતા નથી, એ પ્રાથમિક સભ્ય એ બની શકે છે. તો એવા લોકોને અમે કીધું ભાઈ તમે ભાજપમાં તમે જોડાઓ. વિચારધારા જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના લોકો, એવા કેટલાક લોકો જે છે જીઆરએસ કે મનરેગા સાથે જોડાયેલા છે, એમને અમારા લોકોએ કેટલાક લોકોએ કીધું, તાલુકાના સભ્યો હોય, જિલ્લાના સભ્યો હોય કે કોઈ પણ હોય, અમે કોઈ વ્યક્તિ અમને કોઈ સંપર્કમાં નથી, પણ અમારા લોકોએ આવા લોકોને કીધું છે કે ભાઈ તમે સરકાર સાથે જોડાયેલા છો ને તમને એક બહુ સારી રીતના એક આખું ફિલ્ડનો અનુભવ છે, તો અમને થોડા તમે મદદરૂપ થાવ, જેથી કરીને યોગ્ય કાર્યકર્તા અમે બનાવી શકીએ. અને આ તો આખા દેશની અંદર આવા ઘણા બધા પાર્ટીના લોકો, ઘણા વર્ષો પહેલા તમે જોઈ શકો છો કે સમાજવાદી પાર્ટીના આઈએસ અધિકારીઓ ઉત્તર પ્રદેશની અંદર કામ કર્યું છે. એ તો પોલિટિકલી પાર્ટી સાથે કોઈ ને કોઈ અધિકારીઓ એ જોડાયેલા હોય, સરકારી કાર્યક્રમ હોય પ્રોટોકોલમાં, તો અધિકારીઓ નથી આવતા, તો શું એ જે તે પાર્ટીનો કે એનો ગણાઈ ગયો? ભાઈ વિચારધારા ને માનનાર લોકો, એના પરિવારના લોકો પણ જોડી શકે છે, પણ કામ કરવું પાર્ટીનું તો અમે માની શકીએ આ ગુનો કરે છે, તો ના થઈ શકે. એવું તો કરતા નથી. એનું કેવું એવું છે કે ગામડામાં અત્યારે ટીડીઓ દ્વારા મોકલાયેલા લોકો જ ટાર્ગેટ આપવામાં છે, ટાર્ગેટ આપવામાં છે. તલાટી સહિત બધાને ટાર્ગેટ આપ્યો છે કે આટલા મનરેગાને પણ સદસ્ય ટાર્ગેટ છે, બધાને તલાટીઓને ટાર્ગેટ આપ્યો છે. જો એમ કહું ચૈતર વસાવા પાસે પ્રૂફ હોય તો અમને આપે, અને એ પ્રકારે કામ કર્યું હોય એમને, એ પ્રકારે કામ કર્યું હોય, તમે 5 લાખનો ટાર્ગેટ ના પૂરો કરી દીધો હોત. અમારા જુઓ કેટલા સભ્ય ડેડિયાપાડામાં નોંધાયા છે, નાંદોદમાં નોંધાયા છે, સાગબારામાં નોંધાયા છે. આજે સાગબારા ડેડિયાપાડામાં ગયો ત્યારથી પકડાયો, કામની ગતિ પકડાઈ છે ને. અને ટીડીઓ મેં કીધું ને તમને કે ટીડીઓ એમના આંખમાં છે, કે જે તે વખતે એમની રેલીઓમાં, એમના કામમાં પેલા મનરેગાના લોકોને કેટલાક જીઆરએસ લઈને જતા હતા ને એમની સામે પગલાં લીધા હતા, ને પેલા 1-2 કર્મચારી એ સરકાર વિરુદ્ધનું બોલતા હતા નેતૃત્વમાં. તો આ બધો દ્વેષભાવ રાખીને આ ટીડીઓને ટાર્ગેટ બનાવીને ચૈતર વસાવા ચાલે છે. બીજી બાજુ ચૈતર વસાવાનો આક્ષેપ એવો પણ છે કે નર્મદા જિલ્લામાં જામ વેચાઈ રહ્યા છે, પોલીસ હપ્તા ખાય છે. તો નામ બોલ્યા. તો એનો સગા પોલીસમાં છે, એનો સાડુ ભાઈ કે સાડો પણ પોલીસમાં છે, તો એને હાથે રાખીને રેડ પાડે. એના કાં તો કેટલાક લોકો એવું કે એના જે સગાના
દ્વારા જે પોલીસમાં છે એના દ્વારા ચૈતર હપ્તા લે છે, અમે એમ પણ કરી શકીએ છીએ, પણ અમે ખોટા આક્ષેપમાં માનતા નથી. એને કીધું જનતા રેડ કરીશું, તો કરો ને જનતા રેડ. એને કીધું દેવમોંગરામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ત્યાં દેવમોંગરા જેને પકડાવે કે આ દારૂ વેચે, આ દારૂ વેચે છે, દેવમોંગરામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, એ આક્ષેપ ચૈતર વસાવે કર્યો છે. સાગબારામાં, ડેડિયાપાડામાં, વાલિયા ઝઘડિયામાં પણ એને આ જ વાત કરી, હું જનતા રેડ કરીશ. તો કરે ને એને કોણ રોકે છે? પકડાવીએ. કોઈ પણ બુટલેગર, કોઈ પણ કે સટ્ટા બેટિંગનો ધંધો કરતો હોય તો ત્યાં જઈને એ પકડાવે, એની ટીમ છે, એની મોટી ટીમ છે, એ પકડાઈ શકે. ગામે ગામે એના માણસો છે. ખાલી આક્ષેપ કરવા જુદા છે. અને જો ભાઈ દારૂનો ધંધો વર્ષોથી ચાલતો આવ્યો છે, સરકારનું કામ કરે છે. કોંગ્રેસના શાસનની જેમ જે બેફામ ચાલતા હતા દારૂ જુગારના અડ્ડા, એના પર અમારી સરકારમાં બ્રેક વાગી છે. બીજું કે આજે સાહેબ ચૈતર વસાવા આજે કલેક્ટર ઓફિસ આવ્યા હતા, પોલીસ સાથે ઘર્ષણ પણ ઘર્ષણ થયું હમ. એવું થવાનું કારણ એનું તો એનો સ્વભાવ છે. એનો તો એક સ્વભાવ છે, ગમે તેને ફોરેસ્ટના લોકો સાથે ઘર્ષણ કરવાનું, જીબીના લોકો સાથે ઘર્ષણ કરવાનું, પોલીસની સાથે ઘર્ષણ કરવાનું, અમારા લોકો સાથે ઘર્ષણ કરવાનું, એની આદત છે. એને તો ટેવ જ છે. એ પ્રસિદ્ધિ મેળવવા માંગે છે.